એના કારણે કા ને જો ચૂલો નથી શકતો ભૂકા કાઢે એટલું પાણી આવેલું છે. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. આજે મિત્રો વરસાદે ફૂલ બાકાશીકી બોલાવી દીધી છે ને આમ જો તમે પાણી જુઓ ખાલી, આહા ભૂકા કાઢે એટલું પાણી આવેલું છે. કાથી ના આવે ખબર છે, આમ આગેથી ઠેઠ આવે છે પાણી, બીજાના ખેતરમાંથી હળવળો કરતો 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 તો પાણી જાય છે. હવે આઈથી છે ને આ નળ સીડી ગઈ, નાથી ના પાણી ઠેઠ બીજો રસ્તો આ ગામની ઓલી બાજુ આવે, ગામવાળો રસ્તો, નાથી આમ રસ્તો હોય ને ત્યાં ઠેઠ પાણી જાય છે. પણ આજે વરસાદ એટલો પડ્યો, વાતો તો ખેતરમાંથી પાણી કાઢી નાખ્યા છે. તમે આમ જો અહીં આહા દુનિયાનો વરસાદ આવી જાય કે આ દુના બધા ખેડૂત રાહ જોતા હતા, કેમ કે ઘણાને વાવણી કરવાની બાકી હતી ને ઘણાને તો પાણીની પણ જરૂર હતી ને કવા બધા ખાલી થઈ ગયા હતા. હવે મારા અંદાજે થોડાક જ ટાઈમની અંદર કવા ભરાઈ જાય. હજી આવો વરસાદ લગભગ 1-2 વાર આવી જાય ને તો લગભગ કવા ભરાઈ જાય. પાણી જુઓ તમે, આ તો થોડાક જ માદળ છે પણ આ પાણી તમે જુઓ, આ ખેતરના પાણી આવે પા, કેમ કે આ થોડું કાંકરાવાળો જમીન છે એટલે કાંઈ વાંધો ના હતા, તરત સુહાઈ જો આપણું ઘર છે રહેવાનું. આ 2 રૂમ છે, આ અમારા પપ્પાવાળો રૂમ છે, આ મારવાળો રૂમ છે ને પાછળ સુખો રહે. એટલે અલગ અલગ મતલબ ખાટલા ને સમતા ને એટલે અલગ અલગ, એક રૂમમાં 2 જ ખાટલા આવે એટલે અલગ અલગ રૂમ છે એવું. તો ઘણા ટાઈમથી જે બધે રાહ હતા ને, આજ આવી ગયો વરસાદ હારી પેટનો. એવું ને આજ તો લગભગ આખા સૌરાષ્ટ્રમાં વરસાદ છે, નકર અમુક ઠેકાણા પડતો થોડોક પડતો. પણ આજે છે ને આજના દિવસે તારીખ છે આજે 1/7/2026, તો આજે છે ને લગભગ પડી ગયો છે બધા ઠેકાણા, કેમ કે વિડીયો ને એવું આવે ને ઇન્સ્ટાગ્રામ એટલે આપણને ખબર કે આખા સૌરાષ્ટ્રમાં વરસાદ છે. પાણી જોવો તમે, મને તેમ થાય હજી તો આ પાણી ઓછું હોય, હજી પાણી આવશે ત્યારે હું વિડીયો બને તમે જોજો. કેમ કે પોરમી પાણી અહીં આવતું ને આ છે ને આ આખો ભાગ આથી આખો પાણીનો આમ જતો હતો, આમ આખો પાણી આ બાવળી હોય ને આયા સુધી ઠેઠ બુડી જતો, એટલું પાણી આવતું એવું છે ને. ઓલો ખાડો છે ને, ઓલો આખો ખાડો ભરાઈ ગયો. તમને બતાવું, આપણો જાય છે ને તમે, કેમ કે ખાડે થોડુંક જવાય એમ ને, કેમ કે ના છે ને થોડાક જીવ જંતુ ને એવું રહે છે એટલે થોડુંક કેવરાય ખાડો ઊંડો છે થોડો, વાંધો બીજો કાંઈ વાંધો નહીં, નકર તો આપણે જઈએ જ છીએ. ને આ બાજુમાં છે ને લીલી બોડી, આપણી બોડી હે ફેવરેટ. ખાડો આખો ભરાઈ ગયો પાણીનો, આખો ઊંડો થોડો ખાડો હોય એવું છે. એટલે આજે વરસાદે છે ને ફૂલ બાકાજી કે બોલાવી દીધી. તો તમે કોમેન્ટ કરજો તમારે કેવો વરસાદ પડ્યો છે. અમારા ત્યાં તો જો જોતો એવો એટલો જ વરસાદ આવી ગયો હારી પેટનો. જો લો છે ને આ કે તમને કાંઈ આ છે ને એટલું ઊંચું નથી, અહીંથી આમ જરી ખાડો છે એવું છે. તો આખો ભરાઈ ગયો છે ને અહીંથી પાણી એવું થાય જોવાલા પર નેર છે ને અહીંથી એવું છે. આયા વરસાદના કારણે છે મારી મમ્મી હેરાન થાય છે. કેમ થાય ખબર હે તમને બતાવું, આ રહોડું હે અહીંથી એટલું આગું, તમને ખબર જ છે કે રહોડું આ બાજુથી પવન આવે, આ બાજુથી પવન આવે, એટલું ઓથવાય ને વરસાદના કારણે આ છે ને રસોઈ કરીને થોડીક મુશ્કેલી પડી જાય. કાબા જગતું જ ને કા કેમ એમાં છે, કેમ કે આ બંતર છે ને ઉતાળમાં લેવાના નહીં જોયા, બધે પલળી જાય ઘાવરી જાય. આ બંતણ છે એવું છે એના કારણે કા, ને જો ચૂલો નથી શકતો, હેરાન થઈ જાય કા. પહેલો વરસાદ છે ને, પહેલા વરસાદ હેરાન થઈ જાય એવું છે. નકર તો હશે ને કાંઈ વાંધો આવે ને વહેલા રસોઈ કરવા વે ને વરસાદ ને એવું હોય ને તો પહેલાં તો બંતને એવું લઈ પણ આજે છે ને કાંઈ ફરે જ નથી, ઠામુકો વરસાદ આવી ગયો અમુક એવું છે. સવારમાં એમ લાગતું કે બહુ આવશે નહીં, પણ કોને ખબર અતિશય વરસાદ ખબર હોય ને આવી ગયો એવું છું. કાબા હા સુલો જીગવા માઇન એવું છે. અહીંયા છે ને દોસ્તો વરસાદના કારણે છે ને ખિસકોલીનો માળો પડી ગયો બેચારીક નામ જો છે ને, કેમ કે છે ને આ ઉપર માળો હતો મને ખબર છે ખાસ ને, આ જો માળો બાંધેલો હોય 4 માળો આવે, ચકલીનું ઘર આવે એવડું, એ આખો વિખાઈ ગયો બોલો ના માળો પડી ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, હજી બચ્ચાને હું કાંઈ મૂકેલું નથી, કેમ કે હજી બનાવવાનું ચાલુ હતું ઘર એનું એવું હતું ને. આવા વરસાદના કારણે આવા છે ને માળા ને ઈંડા ને હોય એમાં બધું પડી જાય એટલે થોડુંક એ લોકોને ત્યાં નુકસાની તો ઘણું છે. આપણે કેમ નુકસાની છે કાંઈક ને કાંઈક તો એને પણ હોય જ તે એવું છે ને. હવે શું માંડવી તમે જો આમ જો લો
મેં કાલના વિડીયોમાં તને બતાવ્યું હતું, તમે માંડવી ખાલી જોજો ને આજ કેટલો ફરક છે. જોજો થઈ જ ને લીલી કાસ ને ભાઈ પછાટે જો આમ પાણી નીકળી જશે. આ પાણી જો આમ હાલતા હતા, કેમ કે આ છે મિત્રો કાંકરિયાવાળી જમીન છે, આમ ગારાવાળી જમીન નથી. એટલે આમાં છે ને પાણી તરત ધોળી જાય, એટલે તરત ફૂંકાય, તરત પણ જાય. ને ઓલી ગારાવાળી જમીન હોય ને ચીકણી, એમાં છે ને પાણી ઘડીકમાં ફૂંકાય નહીં એવું છે. જો કાંકરાવાળી જમીન વધારે હોય ને તો આમ વટી જાય, ને ગારાવાળી જમીન હોય ને ચીકણી એ ઘડીકમાં ફૂંકાય નહીં. એટલે આમાં નેંદવું હોય ને એટલે ખાલી કાલ આખો દી જાય ને તડકો હોય તો બીજા ત્રીજા દિવસે તરત નેંદાય પણ જાય. ઓલામાં તો અઠવાડિયું વિધે નેંદવામાં એવું છે. તો વાતાવરણ એકદમ જોરદારનું થઈ ગયું છે ને, બધી બાજુ વરસાદ ને વરસાદ, વરસાદ ને વરસાદ. આજ તો બધે વરસાદ પડી જ જશે. આજે છે ને વરસાદના કારણે અમારા પ્રિશાબેનને છે ને મજા આવી ગઈ છે, કેમ કે વરસાદ આવી ગયો ને બધું ઠંડુ ઠંડુ થઈ ગયું છે. ને જેટલી ગરમી હતી ને એટલી બધી ગરમી વી ગઈ. ને જોયા મસ્ત મજાના રમે છે, તમને બતાવું જો કેવા રમે છે. હા પ્રિશા, ઓ પ્રિશા, એકલી રમે છે. હવે છે ને બહુ કવર આવતી નહીં, કેમ કે હે ને વરસાદ આવી જશે ને બધું ઠંડુ ઠંડુ થઈ ગયું છે, એટલે કાંઈ વાંધો નહીં. નકર તો ગરમીના કારણે બહુ કવર આવતી થોડી એવું છે. ગરમી હોય ને તો એ પંખો ચેર બંધ થઈ એટલે સીધી ખબર જ પડી જાય. એટલે એને ગરમી લાગી જાય એટલે બધું ઘડીક આમ ને આમ સાયકલ હકારવા મને પગની એવું છે. ને જરા મમ્મી હું કહેવા માંગશો, વરસાદ ફૂલ આવી ગયો, મજા આવી ગઈ, વરસાદ આવી ગયો ને એટલે કેમ ઠંડુ થઈ જલ્યા. ગરમી નો થાય ને હવે ધીમો પંખો હોય તો પંખો હોય ને હવે ધીમો ફેરવવો પડે. આમ જો લો આ જો શાર ઉપર છે ને શાર ઉપર જો એવું છે. ને એવા કિરણ બધું સરખું કરે છે પ્રિશાનું. એના મોજા પગના બધા નવા પડ્યા, હાથના બધા ઢીલા કરી નાખ્યા, કાઢી નાખે છે પહેરાવીને. તાર જેમ ટણક છે તમારે જેમ જ હોય ને, તાર જેમ તમારે જેમ તો હોય નહીં કઈ. કેમ કે તમે બહુ ડાયા. હા કાપીશું કાપીને. પણ વરસાદ આવ્યો તને આમ કેમ ફીલ થાય, કેવી મજા આવે? બહુ મજા આવે ને. કિરણ કેટલા ટાઈમથી કહેતી કે વરસાદ આવે સારું, કેમ કે ઓલા પાછળવાળા રૂમમાં ગયા હતા ને ગોડામાં નાય એટલે ગરમી થતી ને આ રૂમમાંથી દિવસે પતરા તપી જતા ને ગરમી થતી. હવે તો હે ને પંખો અમુકલો બંધ કરવો પડે, કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે એવું છે. ઘડીક વાર તો પીસા ખોઈ ગઈ હતી સાની મને, શું કઈ બોલતી નહોતી, પરાણે જગાડું જાગતી નહોતી, બીક લાગી હતી વરસાદની. હા વરસાદ આવતો હતો ને એને ખબર પડી જાય કે હવે મજા આવશે, ઠંડુ ઠંડુ થઈ ગયું વાતાવરણ. હા એવું છે. તો શું કહેવા માંગશો, બીજું કંઈ કહેશો? બસ બસ તો કિરણ છે ને એટલું જ બોલે, કોને ખબર કેમ એટલું બોલે. પણ એને હવે એને છે ને ફોન જ આપી દો વ્લોગ બનાવવા, તો ના પાડે કે હું નહીં બનાવું એમ કે. કોને ખબર, હવે મારે બધું ખેવું પડે. તમને ખબર તો હોય વિડીયોમાં બધું હું જ તો લઉં. મારે કેટલું બોલું, હું બોલવાનું ક્યારેક ક્યારેક ભૂલી જાઉં, પણ આ હારી બોલતી ને ટાણા. પીસા થોડીક મોટી થઈ જાય ને પછી અમે બે બનાવશું. તમે બે બનાવી શકો છો એવું હે? જોઈએ હવે પ્રિશા મોટી થાય પછી કે એમ બે બનાવીશું. કાંઈ વાંધો નહીં, બનાવજો. સોશિયલ મીડિયામાં તો આગળ તો આવું જો ગમે એમ કરીને એવું છે. તો આજે વરસાદે ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે ને મારા મમ્મી અત્યારમાં રસોઈ બનાવે છે. થોડાક હેરાન તો થાય છે, કેમ કે વરસાદના કારણે બંતલ ભીના છે, સૂલો નહીં જગતો અને ઘાવર પકડી ગયું એવું છે. તો આજનો બોલો કંઈક આવો હતો ને ફોન ચાર્જમાં મૂકી દે, કેમ કે લાઇટ વી જાય ક્યારે એનું કાંઈ નક્કી નથી. તો આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો. હાલો.